હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા થર્ડ સેમ EPG ચેપ્ટર નંબર 1 થર્મલ પાવર સ્ટેશન પાર્ટ 3. પાર્ટ 2ની અંદર આપણે થર્મલ પાવર સ્ટેશનની વિવિધ સાયકલો વિશે અભ્યાસ કર્યો હતો. કન્ડેન્સર વિશે સમજ્યા હતા. ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટનું વર્કિંગ જોયેલું હતું. આજનો ટોપિક છે તમારો ઇલેક્ટ્રિકલ સર્કિટ. થર્મલ પાવર સ્ટેશનનો લાઇન ડાયાગ્રામની અંદર આપણે જોયેલું હતું કે કોલસો જે છે, કોલસો બોઇલરમાં જઈ અને એનું દહન થાય છે, બરાબર. એ દહનની જે ઉષ્મા હોય એની મદદથી પાણીનું વરાળમાં કન્વર્ઝન થાય છે અને એ વરાળ જે છે એ આપણે ટર્બાઇનને આપીએ છીએ, બરાબર. ટર્બાઇનને આપીએ છીએ એટલે ટર્બાઇન ફરે છે. એની સાથે મેકેનિકલ કપલ તરીકે અલ્ટરનેટર હોય છે, એ ફરે છે. એની સાથે મેકેનિકલ કપલ તરીકે એક્સાઇટર લગાવવામાં આવે છે. હવે આ એક્સાઇટર જે છે એ શેના માટે હોય છે એ તમને ખ્યાલ છે? તો એક્સાઇટર જે છે એ અલ્ટરનેટરના ફિલ્ડ વાઇન્ડિંગને DC સપ્લાય પૂરો પાડે છે, બરાબર. અને સાથે સાથે જે આ પોલાઇટ એક્સાઇટર જે છે એ મેકેનિકલ કપલ તરીકે દીધેલું છે. એનું વર્કિંગ શું છે? તો આ એક્સાઇટરના ફિલ્ડ વાઇન્ડિંગને DC સપ્લાય પૂરો પાડે છે, બરાબર. આ રીતે મેકેનિકલ કપલ તરીકે ટર્બાઇન, અલ્ટરનેટર, એક્સાઇટર અને પોલાઇટ એક્સાઇટર આપી દીધું છે, બરાબર. હવે અલ્ટરનેટરની અંદર શું થઈ રહ્યું છે, બરાબર, કે અલ્ટરનેટર જે છે એ હાઈ વોલ્ટેજ પ્રોડ્યુસ કરે છે. એ કેટલો વોલ્ટેજ પ્રોડ્યુસ કરે છે? તો 11 kVની આસપાસ. 11 kVની આસપાસ અલ્ટરનેટર વોલ્ટેજ પ્રોડ્યુસ કરે છે, બરાબર. એ વોલ્ટેજને આપણે સ્ટેપ અપ કરવું છે. કેટલા સુધી? તો 132 kV, 220 kV કે 400 kV. ફરીથી રિપીટ કરું છું, 132 kV, 220 kV કે 400 kV જેટલો આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર દ્વારા વોલ્ટેજને સ્ટેપ અપ કરી શકાય છે, બરાબર. તો આ હતું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનું વર્કિંગ, કે 11 kV 11 કિલોવોટથી 220 કિલોવોટ કે 400 કિલોવોટમાં સ્ટેપ અપ કરવામાં મદદ કરે છે. બીજું, સર્કિટ બ્રેકરનું કામ શું છે? તો જે સર્કિટ બ્રેકર છે એ શું કામ કરે છે એ જોશું. તો સર્કિટ બ્રેકર જે છે, સર્કિટ બ્રેકર મારફત ટ્રાન્સફોર્મરને બસબાર સાથે જોડવાનું કાર્ય કરે છે. સર્કિટ બ્રેકર શું કરે છે? તો ટ્રાન્સફોર્મર જે છે એને બસબાર સાથે જોડવાનું કામ કરે છે. જો સર્કિટ બ્રેકર જ વચ્ચે ન હોય તો બસબાર અને ટ્રાન્સફોર્મર કઈ રીતે જોઈન્ટ થઈ શકે? ન થઈ શકે, બરાબર. એટલા માટે કરીને સર્કિટ બ્રેકર જે છે એ બસબાર અને ટ્રાન્સફોર્મરને જોડવાનું કાર્ય કરે છે. હેલ્ધી કન્ડિશનમાં અલ્ટરનેટર અને ટ્રાન્સફોર્મરને બસબાર સાથે જોડવાનું કાર્ય કે અલગ પાડવાનું કાર્ય, કે ફોલ્ટી કન્ડિશનમાં બસબારથી અલગ કરવા માટેનો સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તમારી લાઈન ચાલુ રહી હશે, બરાબર, લાઈન નોર્મલ ચાલુ હશે ત્યારે સર્કિટ બ્રેકર જોઈન્ટ થયેલું જ હશે, બરાબર. જ્યારે ફોલ્ટી કન્ડિશન હશે, કોઈ પણ ફોલ્ટ આવ્યો તો એ સર્કિટ બ્રેકર જે છે એ બ્રેક કરી નાખશે સર્કિટને. પરિણામે તમારું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કે પછી અલ્ટરનેટર, ટર્બાઇન જે બધા ઇક્વિપમેન્ટ છે એ સેફ રહેશે, એને કોઈ પણ જાનહાનિ નહીં થઈ શકે, બરાબર. તો સર્કિટ બ્રેકરનું મેઇન કાર્ય શું છે? તો સર્કિટ બ્રેક કરી અને ઇક્વિપમેન્ટને બચાવવાનું કાર્ય કરે છે, બરાબર. એના પછીનો આઇસોલેટર જે છે એનું કાર્ય શું? આ જે આઇસોલેટર છે એનું કાર્ય શું? તો આઇસોલેટર જે છે એ એર બ્રેક પ્રકારની સ્વિચ છે. આઇસોલેટરને સર્કિટ બ્રેકરની બંને બાજુએ રાખવામાં આવે છે, જે તમે ફિગરની અંદર જોઈ જ શકો છો કે એક બાજુ રાખી છે અને આ બીજી બાજુ રાખી છે, બરાબર. બે બાજુ રાખવામાં આવે છે. સર્કિટ બ્રેકરના મેન્ટેનન્સ કે રિપેરિંગ વખતે લાઈવ લાઇનથી આઇસોલેટરનો ઉપયોગ થાય છે, બરાબર. આઇસોલેટરને હંમેશા નો લોડ કન્ડિશનમાં જ ઓપરેટ કરવામાં આવે છે. આ આઇસોલેટરનું કાર્ય છે. એક પ્રકારની સ્વિચ જ છે. જો આઇસોલેટર ઓપન હશે તો તમારું સર્કિટ બ્રેકર જે હશે અને બસબાર અને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વચ્ચેનું
જગ્યા રહી જશે, ઓપન થઈ જશે, બરાબર. એટલે સર્કિટ તમારી ઓપન સર્કિટ છે. જ્યારે આઇસોલેટર જોઈન્ટ હશે સ્વિચ, તો તમારી કન્ટિન્યુઅસ એક આખી સર્કિટ કમ્પ્લીટ થશે, બરાબર. એના પછી છે બસ બારથી ટ્રાન્સમિશન લાઇન. હવે તમારા વોલ્ટેજ જે છે જે સ્ટેપ અપ થઈ અને બસ બારથી ટ્રાન્સમિશન લાઇન થ્રુ ટ્રાન્સમિટ થઈ જશે, બરાબર. આ રીતે ઇલેક્ટ્રિકલ સર્કિટ વર્ક કરે છે. ચલો એના પછીનો ટોપિક થર્મલ પાવર સ્ટેશનના ફાયદાઓ અને ગેરફાયદાઓ. તો થર્મલ પાવર સ્ટેશનનો ફાયદો શું છે? તો ફ્યુલની કિંમત ડીઝલ પાવર સ્ટેશનના પ્રમાણમાં ઓછી છે. સ્વાભાવિક વાત છે. જુઓ કે કોલસો જે છે એની કિંમત ડીઝલની કમ્પેર સાથે કરો તો ડીઝલની કિંમત વધારે હોય અને ફ્યુઅલ માટે કોલસાની કિંમત જે છે એ ઓછી હોય છે. એટલા માટે કરીને ડીઝલ પાવર સ્ટેશનમાં ના પ્રમાણમાં ઓછી છે, બરાબર. એ આપણે એક ફાયદો થાય છે. ઉપર દર્શાવેલ કારણને લીધે ઓપરેટિંગ કોસ્ટ ડીઝલ પાવર સ્ટેશન કરતાં ઓછી છે. સેમ ઓપરેટિંગ કોસ્ટ, સૌપ્રથમ તો આપણે ડીઝલ બેઝિક ખરીદવા જઈએ ડીઝલ, બરાબર, તો એ મોંઘું પડે કોલસાની કમ્પેરમાં. એટલા માટે કરીને કોલસાની કિંમત ઓછી છે, એ આપણે પરવડે, બરાબર. ત્રીજું છે ન્યુક્લિયર કે હાઇડ્રો પાવર સ્ટેશનની સરખામણીમાં કેપિટલ કોસ્ટ ઓછી છે. કેપિટલ કોસ્ટ એટલે શું? તો જ્યારે તમે શરૂઆતની વેલ્યુ, બરાબર. તો એ ન્યુક્લિયર એટલે એક ટાઈપનું કેમિકલને અત્યારે ભાવ વધારે હોય. અત્યારે કેમિકલ આપણે ખરીદવા જઈએ તો એ કોલસાની કમ્પેરમાં એની વેલ્યુ વધારે હોય. હાઇડ્રો પાવર સ્ટેશનની વેલ્યુ પણ વધારે હોય. કોની સરખામણીમાં? કોલસાની સરખામણીમાં. તો એના કરતાં કેપિટલ કોસ્ટ ઓછી છે. કોની? તો થર્મલ પાવર સ્ટેશનની, બરાબર. ચોથું છે આ પ્રકારનું પાવર સ્ટેશન લોડ સેન્ટરથી નજીક સ્થાપી શકાય છે. શું કામ? તો થર્મલ પાવર સ્ટેશનમાં જે પાવર પ્રોડ્યુસ થાય છે એ પાવરને ઇઝીલી ટ્રાન્સમિશન કે ડિસ્ટ્રીબ્યુશન કરી શકાય છે. એટલા માટે કરીને લોડ સેન્ટરની નજીક સ્થાપી શકાય છે. એ એક ફાયદો છે આપણને. પાંચમું છે ઉપર દર્શાવેલ મુદ્દાને લીધે ટ્રાન્સમિશન લાઇનનું ખર્ચ તથા ટ્રાન્સમિશન લોસ ઘટે છે. ચાર ઉપરના મુદ્દા આપણે ફોલો કરીએ તો નીચે ટ્રાન્સમિશન લાઇનનો ખર્ચ અને ટ્રાન્સમિશન લોસને ઘટાડો કરી શકાય છે, બરાબર. આટલા હતા એના ફાયદા થર્મલ પાવર સ્ટેશનના. હવે ગેરફાયદા શું છે? તો ઘણી સંખ્યામાં ઇક્વિપમેન્ટ તથા ઓક્ઝિલરીઝની જરૂર પડે છે. તમે ખ્યાલ જ હશે, લાઇન ડાયાગ્રામમાં આપણે જોયું તો કોલસાને સ્ટોર કરવા માટે કોલ્ડ સ્ટોરેજ, એસને સ્ટોર કરવા માટે એસ સ્ટોરેજ વગેરે ઇક્વિપમેન્ટની પણ જરૂરિયાત વધારે પડે, પ્લસમાં એનું મેન્ટેનન્સ પણ વધી જાય અને જમીનની પણ વધારે જરૂરિયાત પડે. તો એ એક આપણો ગેરફાયદો છે, બરાબર. આથી સ્ટેન્ડ બાય લોસ વધે છે અને ઓવરઓલ એફિશિયન્સી ઘટે છે. હવે ઇક્વિપમેન્ટ વધી જાય તો વર્કિંગ પણ વધી જાય અને પરિણામે એનો એફિશિયન્સીમાં ઘટાડો જોવા મળે છે. કોલસા તથા એસના સ્ટોરેજ માટે વિશાળ જગ્યા જરૂરી છે, બરાબર. એ તમે જાણો જ છો કઈ રીતે. વિશાળ જથ્થામાં કુલિંગ વોટરની જરૂર પડે છે. કન્ડેન્સરમાં તમને ખબર જ છે કે કન્ડેન્સરમાં આપણે પાર્ટ 2માં જોયું તો વિશાળ પ્રમાણમાં પાણીની જરૂરિયાત ઊભી થાય છે, બરાબર. એને બાષ્પને આપણે ઠંડી પાડવી હોય તો વિપુલ પ્રમાણમાં પાણીની જરૂરિયાત પડે છે. આટલા માટે વિશાળ જથ્થામાં કુલિંગ વોટરની જરૂર પડે છે, બરાબર. એ એક ગેરફાયદો છે. ઘણા ઇક્વિપમેન્ટ તથા ઓક્ઝિલરીઝને લીધે મેન્ટેનન્સ કોસ્ટ વધે છે. એને સમયાંતરે આપણે એને ચેકિંગ કરવું પડે, ઓઇલિંગ કરવું પડે, સાફ સફાઈ કરવી પડે બધા ઇક્વિપમેન્ટની, તો એ કોસ્ટ પણ વધી જાય. તો ઓપરેટિંગ કોસ્ટ હાઇડ્રો પાવર સ્ટેશન કરતાં વધારે છે તથા વાતાવરણ પ્રદૂષિત થાય છે. શું કામ? તો કોલસો યુઝ કરો તો કોલસો બળે એટલે એનામાંથી જે ધુમાડા ઉત્પન્ન થાય જે વાતાવરણમાં ફેલાય અને હ્યુમન બીંગ્સ માટે હાનિકારક હોય, બરાબર. એટલે વાતાવરણને પ્રદૂષણ કરે છે. આ બધા એના ગેરફાયદા છે થર્મલ પાવર સ્ટેશનના. ચલો, થર્મલ પાવર સ્ટેશન અહીંયા કમ્પ્લીટ, બરાબર. હવે લોડ કર્વ અને લોડ ડ્યુરેશન કર્વ શું છે? હવે તમારી થિયરી થર્મલ પાવર સ્ટેશનની અહીંયા સુધી કમ્પ્લીટ હશે. હવે તમારો સમ ચાલુ થશે કે લોડ કર્વ અને લોડ ડ્યુરેશન કર્વ શું છે. પછી અલગ બધા ફેક્ટર્સ આવશે. અહીં તમે લોડ કર્વ વિશે સમજશો, બરાબર. લોડ કર્વ એટલે શું? તો મેઇન તમારી ડેફિનેશન લોડ કર્વની શું હશે? તો લોડના સમય સાથેના ફેરફારના ગ્રાફને લોડ કર્વ કહે છે. તમને અહીંયા બીજા ફકરાની અંદર દીધેલી છે
લોડના સમય સાથેના ફેરફારને લોડ કહે છે. બરાબર. તમે અહીંયા ગ્રાફ જોઈ જશે કે એક્સ એક્સિસ ઉપર તમને શું દીધેલું છે? ટાઈમ દીધેલો છે. બરાબર. અને વાય એક્સિસ ઉપર શું છે? કિલોવોટ, લોડ ઇન કિલોવોટ. ને એક્સ એક્સિસ ઉપર ટાઈમિંગ. હવે અહીંયા તમે માર્ક કરશો તો 12 MN લખેલું છે. 12 MN મીન્સ 12 મિડનાઇટ, રાત્રે 12 વાગ્યા હોય ત્યારથી કરીને કાઉન્ટિંગ ચાલુ થાય. પછી 2 વાગે, 4 વાગે, 6 વાગે, 8 વાગે, 10 અને બપોરે 12. વળી પાછા બપોરના 2, 4, 6, 8, 10 અને રાતના 12. આ રીતે આખું ટાઈમિંગ દીધેલો છે 24 કલાકનો. બરાબર. એવી જ રીતે અહીંયા લોડ ઇન કિલોવોટ, તમારો લોડ જે હશે જનરેટ થઈ છે, જેની રિક્વાયરમેન્ટ હશે, બરાબર, એ લોડ કિલોવોટમાં આપી દીધો છે. ગ્રાફ ઉપરથી તમે જોશો તો તમને ડાયરેક્ટ એક વેલ્યુ જોવા મળશે, મેક્સિમમ વેલ્યુ, પીક વેલ્યુ કહેવાશે જેને. મેક્સિમમ જે કિંમત મળશે, હવે અહીંયા જે કિંમત હશે એ ડાયરેક્ટ તમને ખ્યાલ પડી જશે. અહીંયા લોડ ઇન કિલોવોટની અંદર વાય એક્સિસ ઉપર જે અહીંયા વેલ્યુ દીધેલી હશે એ તમારી શું હશે? મેક્સિમમ પીક વેલ્યુ હશે, અથવા તો મેક્સિમમ ડિમાન્ડ પણ કહેવામાં આવે છે એને. તો લોડ કર્વ ઉપરથી આપણે ડાયરેક્ટ મેક્સિમમ ડિમાન્ડ ફાઇન્ડ કરી શકીએ છીએ. તો સમય સાથે લોડમાં ફેરફાર કઈ રીતે થાય છે? લોડમાં જે ફેરફાર થાય છે તે દર્શાવતો જે કર્વ હશે એને શું કહેવામાં આવે છે? લોડ કર્વ. હવે બીજો એક 2 માર્ક્સમાં પૂછી શકાય એવો ક્વેશ્ચન કે લોડ કર્વમાંથી મળતી માહિતી, કઈ કઈ માહિતી મળી શકે છે? તો કોઈ પણ સમયે પાવર સ્ટેશન પર કેટલો લોડ હતો તેની માહિતી મળશે. કોઈ પણ સમય એટલે શું? તો આપણે જાણવું હોય કે રાતના 4 વાગ્યા છે, 4 AM, ત્યારે લોડ કેટલો હતો તો ડાયરેક્ટ આ પોઈન્ટ ઉપરથી ખ્યાલ પડી જાય. બપોરના 2 વાગ્યા છે તો 2 વાગે કેટલો લોડ હતો એ ખ્યાલ પડી જાય. સાંજના 8 વાગ્યા છે, 8 વાગે કેટલો લોડ હતો એ ખ્યાલ પડી જાય. બરાબર. એટલે ડાયરેક્ટ આપણે માહિતી મળી જશે. તો લોડ કર્વનું પીક એ સ્ટેશન પરનો મહત્તમ લોડ છે. જે મેં તમને કીધું કે ડાયરેક્ટ આપણે પીક વેલ્યુ મળી જશે ગ્રાફ ઉપરથી. આપણે કાઉન્ટિંગ કરવાની જરૂર જ નહીં પડે. ડાયરેક્ટ ગ્રાફ જે મેક્સિમમ હશે પીક વેલ્યુ, એ પીક વેલ્યુ આપણે ડાયરેક્ટ ગ્રાફ ઉપરથી જ મળી જશે. એટલે એક વેલ્યુ મળી જશે. બરાબર. ત્રીજું છે લોડ કર્વની નીચેનો એરિયા જનરેટ થયેલો યુનિટ દર્શાવે છે. જે આ એરિયા છે, બરાબર, કેટલા યુનિટ જનરેટ થાય છે એ ડાયરેક્ટ આપણે ખ્યાલ પડી જશે. ચોથું છે એવરેજ ડિમાન્ડ. એવરેજ ડિમાન્ડ આપણે કાઉન્ટ કરી શકીએ છીએ. તો એવરેજ ડિમાન્ડનું સૂત્ર શું છે? દિવસ દરમિયાન જનરેટ થયેલો યુનિટના છેદમાં 24. બરાબર. 24 શું છે? તો એ કલાક છે. 24 કલાક દરમિયાન કેટલો યુનિટ જનરેટ થયા પાવર સ્ટેશનની અંદર એ દર્શાવે છે. બરાબર. તો એવરેજ ડિમાન્ડ આપણે ફાઇન્ડ કરવી હોય તો શું થશે? દિવસ દરમિયાન જનરેટ થયેલો યુનિટના છેદમાં 24. આ જ રીતે આપણે વર્ષ દરમિયાન કેટલા યુનિટ જનરેટ, કેટલો એવરેજ ડિમાન્ડ છે વર્ષ દરમિયાનની, તો 24ની જગ્યાએ શું આવી જશે? 8760. એ કઈ રીતે? તો 365 દિવસ, અને 365 દિવસ ગુણ્યા 24 કલાક. તો તમારે કેટલા કલાક છે એ ડાયરેક્ટ પુટ કરી દેવાના. એટલે શું આવી જશે? યરલી આવી જશે. બરાબર. ચલો એના પછી લોડ ફેક્ટર. લોડ ફેક્ટર એટલે શું? તો લોડ ફેક્ટર ફાઇન્ડ કરવો હોય તો જનરેટ થયેલો યુનિટના છેદમાં કલાક. તમને ખ્યાલ જ છે કે એવરેજ ડિમાન્ડ એટલે શું? તો દિવસ દરમિયાન જનરેટ થયેલા યુનિટના છેદમાં કલાક. એટલે આ શું થઈ ગઈ તમારી? એવરેજ ડિમાન્ડ. તો વધ્યું શું નીચે? મેક્સિમમ ડિમાન્ડ. તો આનો લોડ ફેક્ટરનો હજી એક સૂત્ર બની શકે, એવરેજ અપોન મેક્સિમમ ડિમાન્ડ ડાયરેક્ટલી. બરાબર. આ જ રીતે જો તમને ડેઇલી લોડ ફેક્ટર ફાઇન્ડ કરવો હોય તો દિવસ દરમિયાન જનરેટ થયેલી યુનિટ છેદમાં મેક્સિમમ ડિમાન્ડ ગુણ્યા 24. યરલી ફાઇન્ડ કરવો હોય તો ફરક શું આવશે? આ 24ની જગ્યાએ 8760 પુટ કરવાના, બાકી કાંઈ ચેન્જીસ નહીં. ને ડાયરેક્ટ શોર્ટમાં તમને લોડ ફેક્ટર ફાઇન્ડ હોય તો લોડ એવરેજ ડિમાન્ડ અપોન મેક્સિમમ ડિમાન્ડ. બરાબર. ચલો એક ઉદાહરણ જોઈ લઈએ.
કઈ રીતે લોડ કર્વ ડ્રો થશે. અહીં પાવર સ્ટેશન પરનો લોડ નીચે દર્શાવેલ મુજબ છે. ફાઇન્ડ શું કરવાનું છે તમારે? મેક્સિમમ ડિમાન્ડ, દિવસ દરમિયાન જનરેટ થયેલો યુનિટ, એવરેજ ડિમાન્ડ અને લોડ ફેક્ટર. બરાબર, 4 વસ્તુ ફાઇન્ડ કરવાની રહેશે. સમયગાળો દીધેલો છે તમને રાતના મિડનાઇટથી 6 વાગ્યા સુધી સવારે. કેટલો લોડ? તો 500 કિલોવોટનો લોડ. 6 વાગ્યાથી 7, 1500, 7 થી 8, 3500,